કર્ણાટકમાં દાળવડા કેવી રીતે બનાવતા હોય છે ચાલો બતાડું મિત્રો। આ માટે આપણે જોશે પલાળેલી દાળ એને અધકચરી પીસી નાખવાની, ખાસ કોથમીરી મરચાંની પેસ્ટ નાખી દેવાની। જો માવો મારા જે હાથમાં લઈ આવી રીતે દબાઈ અને રેડી કરી અને તળવા મૂકવાનું। જો કેવા સરસ બની રહ્યા છે, આને ચડાવવામાં વાર લાગે છે થોડાક। જો મિત્રો તૈયાર થઈ ગયા છે। હવે જો કેટલાક સરસ બન્યા છે, એકદમ સરસ। અને ત્યારે આ દાળવાળા ખાવાની બહુ મજા આવે છે ચટણી સાથે। જો મિત્રો કેવા સરસ છે, એકદમ ટોપ। નવા વિડીયો હું મૂકતો રહીશ મિત્રો, લાઈક આપવાનું ભૂલતા નહીં।